આજે વાત કરીશું ગુજરાતી વ્યાકરણના એક રસપ્રદ મુદ્દા નિપાત વિશે। ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડો શબ્દ આખા વાક્યનો ભાવ કેવી રીતે બદલી શકે? આ જાદુ કરે છે નિપાત। આ એવા શબ્દો છે જે વાક્યમાં વજન અને ખાસ અર્થ ઉમેરે છે। નિપાત કોઈપણ સાથે જોડાઈ શકે છે, સંજ્ઞા હોય, સર્વનામ હોય, વિશેષણ હોય કે ક્રિયાપદ। તો ચાલો નિપાતના 4 મુખ્ય પ્રકારોમાંથી પહેલા પ્રકારને સમજીએ, ભારવાચક નિપાત। આ એ શબ્દો છે જેનો ઉપયોગ કોઈ વાત પર ખાસ ભાર મૂકવા માટે થાય છે। અહીં જુઓ, જ શબ્દ લાગતા જ જમવાની ક્રિયા એકદમ ફરજિયાત બની જાય છે, અને આ વાક્યમાં પણ શબ્દ બતાવે છે કે બોલનાર પણ એ ક્રિયામાં સામેલ છે। હવે વારો છે બીજા પ્રકારનો, જે સીમા બાંધવાનું કામ કરે છે, સીમાવાચક નિપાત। આ એવા શબ્દો છે જે કોઈ વાતની હદ કે મર્યાદા નક્કી કરી દે છે। જેમ કે અહીં ફક્ત શબ્દથી સ્પષ્ટ થાય છે કે 10 રૂપિયાથી વધુ નહીં, ઓછા પણ નહીં। અને આ ઉદાહરણમાં સાવ શબ્દ ભોળપણની એકદમ હદ બતાવી દે છે। ત્રીજો પ્રકાર છે વિનય અને આદર બતાવવા માટે, એટલે કે વિનયવાચક નિપાત। આ માટેનો ખાસ શબ્દ છે જી, જે મોટાભાગે નામ કે સંબોધનની પાછળ લાગે છે। જુઓ, ગુરુને પાછળ જી લાગતા જ એ શબ્દમાં કેટલો આદરભાવ આવી જાય છે। અને હવે છેલ્લો પ્રકાર, પ્રકીર્ણ નિપાત। આ વાક્યના છેડે લટકણિયાની જેમ આવે છે। આ શબ્દો ખાતરી કરવા, આગ્રહ કરવા કે પછી અમસ્તા જ વાતમાં વપરાય છે। અહીં ને શબ્દ સામેવાળા પાસેથી હા કે નામાં જવાબ કે ખાતરી માંગે છે। એવી જ રીતે અહીં તોનો ઉપયોગ એક વિનંતીમાં થોડો આગ્રહ ઉમેરવા માટે થયો છે। તો નિપાતનું કામ શું? ભાર આપવો, સીમા બાંધવી, આદર બતાવવો અને ખાતરી કરવી। આ નાના લાગતા શબ્દો જ વાક્યનો આખો ભાવ અને ઈરાદો બદલી નાખે છે। એટલે જ નિપાતને સમજવાથી આપણી રોજિંદી વાતચીત વધુ અર્થસભર બને છે, ખરું ને?